વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે સાદા ભૂતકાળનો ચેન્જ ધ વોઇસ કેવી રીતે બને છે તે જોયું હતું. આજે આપણે ચેન્જ ધ વોઇસની અંદર ખાસ કરીને સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને સાદા ભૂતકાળની અંદર કઈ રીતે કર્યું એ આપણે વાક્યો દ્વારા સમજવું છે. અને વાક્યો દ્વારા એ હું તમને સમજાવી દઉં પછી ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળને આપણે વ્યવસ્થિત રીતે આજે કરવું છે. ચાલુ ભૂતકાળ એટલીસ્ટ આજે આપણે કરશું, એક એક કાળ આપણે વધારતા જઈએ છીએ અને ડેઈલી તમને લોકોને હું સેમ ટુ સેમ મુદ્દાઓ લખી દઉં છું. કારણ આપણે સચિન તેંડુલકરની જે મેં તમને આગળ ઉદાહરણ આપ્યું કે એક ડ્રાઈવ રમી છે તેને નેટ પ્રેક્ટિસમાં ઈ ડ્રાઈવ રમવા માટે 50 જણા ઈ રમે છે. સેમ એક્ટિવ પેસિવ જ્યારે શીખવું છે તો 50 વખત એકની એક પ્રોસેસ તમારા મનની અંદર એ થવી જોઈએ. એ 50 ની એકની એક પ્રોસેસ જે છે એ તમારા મનની અંદર થાય એવું હું ઈચ્છું છું. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ચેન્જ ધ વોઇસ. Change the voice. હું એવું ઈચ્છું છું વિદ્યાર્થી મિત્રો, મારો અવાજ જો તમને ડીમ પડતો તો કાનમાં શક્ય હોય ત્યાં સુધી ઇયરફોન રાખજો. હવે ચેન્જ ધ વોઇસ ની અંદર સૌપ્રથમ આપણે જોઈએ કે હી અથવા તો શી રાઇટ્સ એ લેટર. સાદો વર્તમાન કાળ છે, એવી એટલે એક્ટિવ વોઇસ અને પેવી એટલે પેસિવ વોઇસ. બીજું કાંઈ નથી. એવી એટલે એક્ટિવ વોઇસ અને પેવી એટલે પેસિવ વોઇસ. તો અહીંયા આપણે જોઈએ એવી ઇઝ ઇક્વલ ટુ she writes a letter. She writes a letter. આ એક પોઈન્ટ આપણી સમક્ષ છે કે she writes a letter. એની અંદર આપણે જોઈએ she જે છે એ કર્તા છે, writes ક્રિયાપદ છે, એ લેટર અહીંયા કરવાનું છે. વાક્યનો જે કાળ આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે એ કાળ સાદો વર્તમાન કાળ છે. અને અગાઉ આપણે શીખતા જ ગયા છીએ વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ કાળ જે છે એ આપણે જ્યારે સમજવો હોય તો એની ક્રિયાપદની રચના પરથી એ કાળનો આપણને ખ્યાલ આવે છે. જેમ કે આઈ રાઇટ કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ કે એસ કે ઈએસ વાળો રૂપ મૂકવાથી સાદો વર્તમાન કાળ બને છે. તો આઈ રાઇટ, વી રાઇટ, યુ રાઇટ, હી, શી, ઇટ રાઇટ્સ, ધે રાઇટ. તમને એમ થાય છે કે પ્રશાંત સર કેમ વારંવાર આ વસ્તુ અમને કહે છે? કેમ કે હું એવું ઈચ્છું છું વિદ્યાર્થી મિત્રો કે સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસનું ક્રિયાપદ અને સાદો વર્તમાન કાળ પેસિવ વોઇસનું ક્રિયાપદ તમને તદ્દન મોઢે થઈ જવું. વારંવાર દરેક વિડીયોની અંદર હું રિવિઝન એટલે મૂકું છું કે એ રિવિઝન દ્વારા તમને લોકોને એ વસ્તુ મોઢે થઈ જાય એવું હું તમારી પાસે એવી અપેક્ષા રાખું છું. એટલા માટે એ રિવિઝન તમારી સમક્ષ મૂકવામાં આવેલું છે. તો અહીંયા આપણે જોઈએ આઈ રાઇટ, વી રાઇટ, યુ રાઇટ, હી, શી, ઇટ રાઇટ્સ અને ધે રાઇટ. એમ આપણે જોઈએ કરતા પછી સીધું ક્રિયાપદનું મૂળ રૂપ કે એસ કે ઈએસ વાળું રૂપ મૂકવાથી આખી વાક્ય રચના બને છે. તો she writes a letter. she અહીંયા કર્તા છે, writes અહીંયા ક્રિયાપદ છે, એ લેટર અહીંયા કર્તા છે. આ જ વાક્યનું જ્યારે મારે
પેસિવ વોઇસમાં રૂપાંતર કરવામાં પીવી, ત્યારે એ લેટર કર્મ છે એને આપણે કર્તા સ્થાને મૂકવામાં આવે છે. એ લેટર કર્મ જે છે ઓબ્જેક્ટ એને આપણે કર્તા સ્થાને મૂકી દઈએ છીએ. તો શી અહીંયા કર્તા છે, રાઇટ્સ અહીંયા ક્રિયાપદ છે, એ લેટર અહીંયા કર્મ છે. એ લેટર કર્મને પેસિવ વોઇસમાં કર્તા સ્થાને મૂકી દઈએ એટલે કર્તા સ્થાને મૂકીએ એટલે પેસિવ વોઇસમાં એ વાક્યની શરૂઆત જ તે એ લેટર થી થાય છે. એટલા માટે હું આને આવી રીતે કરીશ, એ લેટર is, રાઇટ્સ નું રૂપાંતર હું કરી નાખું છું is written માં m is r પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપાંતર કરું છું. રાઇટ્સ is equal to m is r પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ આપણે જોઈએ તો એ લેટર રાઇટ્સ નું રૂપાંતર થઈ જાય છે is written માં થઈ જાય છે. અને પછી she નું રૂપાંતર by she નથી કરવાનું, by her. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ તમારે મનની અંદર ગોઠવી દેવાની છે. દરેક વસ્તુ તમારા મનની અંદર એક્ઝેક્ટ ગોઠવાઈ જાય એવી મારી ઈચ્છા છે. હવે માની લો એક્ટિવ વોઇસ જે છે, એક્ટિવ વોઇસ ચાલુ વર્તમાન કાળ એક્ટિવ વોઇસ અને ચાલુ વર્તમાન કાળ પેસિવ વોઇસ. હું નેક્સ્ટ વિડિયો જે બનાવીશ ને એમાં આ બધા કાળનું રિવિઝન લઈને નવો કાળ લેશું. એટલે આપણે જો પહેલા નંબરનો જે વિડિયો બનાવ્યો એમાં એક્ટિવ પેસિવ એઝ એ ઇન્ટ્રોડક્શન, બીજા નંબરનો જે વિડિયો બનાવ્યો એમાં એક્ટિવ પેસિવ ઇન્ટ્રોડક્શન નથી લીધું, એમાં મેં તમને સાદો વર્તમાન કાળ. પછીનો જે વિડિયો બનાવ્યો એમાં ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ. એના પછીનો વિડિયો બનાવ્યો એમાં સાદો ભૂતકાળ. આજનો વિડિયો જે લેશું એમાં ચાલુ ભૂતકાળ લેશું. અને દરેકમાં સેમ ટુ સેમ પ્રોસિજર હું તમને અહીંયા બોર્ડ પર લખીને બતાવું છું. અને હું એટલે વિદ્યાર્થી મિત્રો એ પ્રોસિજર બતાવું છું કે હું એવું ઈચ્છું છું દરેક વિડિયોની અંદર સેમ પ્રોસિજરને તમે જુઓ અને સેમ પ્રોસિજરને તમે જોઈને તમારા મનની અંદર તમે આ રચનાને એટલી પાવરફુલ બેસાડી દો કે વાંધો આવે નહીં. આ મારી ઈચ્છા છે. એટલે એવું નહીં વિચારતા કે દરેક વિડિયોની અંદર કેમ એકની એક પ્રોસિજર કહેવામાં આવે છે તો એકની એક પ્રોસિજર અમને કંટાળો જ નહીં. મારો અનુભવ બોલે છે કે પહેલી વખત એક જ વખત તમે જ્યારે પ્રોસિજર કરો છો મિત્રો તમારા મનની અંદર તો પછીના 1 મહિનો કે 2 મહિના પછી તમે આ ટોપિક તરફ ભૂલી જાઓ છો. આ વસ્તુ ન બનવી જોઈએ. એટલા માટે તો આપણે જોયું she writes a letter માં એ લેટર અહીંયા કર્મ છે એને આપણે વાક્યની શરૂઆતમાં મૂક્યું. writes નું ને is written કરેક્ટ m is r પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ. અને પછી by સાથે અહીંયા she છે તો by સાથે અહીંયા મેં her કરી નાખ્યું છે. તો he હોય તો by him, she હોય તો by her, they હોય તો by them અને I હોય તો by me, we હોય તો by us આપણે કરી નાખીએ છીએ. જો મિત્રો હવે એ ચાલુ વર્તમાન કાળ એક્ટિવ વોઇસ આ જે હતો એ સાદો વર્તમાન કાળ હતો. હવે હું તમારી સમક્ષ મૂકું છું ચાલુ વર્તમાન કાળ એક્ટિવ વોઇસ. she is writing a letter. या writes નું is writing થઈ જાય છે તો she is writing a letter. She is writing a letter. અહીંયા જોઈએ તો અહીંયા આપણે જોયું તેમ she કરતા છે, is writing અહીંયા ક્રિયાપદ છે, એ લેટર અહીંયા કર્મ છે. she કરતા
is writing ક્રિયાપદ, એ લેટર એના કર્મ છે. તો જ્યારે she કરતા છે, is writing એ ક્રિયાપદ છે, એ લેટર એ કર્મ છે. તો જ્યારે મારે એનું PV એટલે પેસિવ વોઇસ કરવું હોય તો વાક્યની શરૂઆત શેનાથી થાય છે વિદ્યાર્થી મિત્રો? એ લેટર. કેમ? તો કે કર્તાથી શરૂ થતું વાક્ય is equal to active voice અને કર્મથી શરૂ થતું વાક્ય is equal to passive voice. કર્તાથી શરૂ થતું વાક્ય is equal to active voice અને કર્મથી શરૂ થતું વાક્ય is equal to passive voice ગણવામાં આવે છે. એ જ કારણથી તમારે આ બાબતને સમજી લેવાનું છે. તો she અહીંયા કર્તા છે, is writing અહીંયા ક્રિયાપદ છે અને is writing ને હિસાબે તમે કીધું ચાલુ વર્તમાન કાળ છે, એ લેટર અહીંયા કર્મ છે. વાક્યની શરૂઆત હું અહીંયા લેટર થી કરું છું એટલે જો એ લેટર is writing નું હું બનાવી દઉં છું is being written. તો is writing બની જાય છે is being written. Is being written. So a letter is being written by her. By her. બરાબર? તો અહીંયા આપણે જોઈએ છે a letter, she is writing a letter book. A letter is being written by her બની જતું હોય છે. તો અહીંયા આપણે જોયું she writes a letter is written by her. She is writing a letter is being written by her. હવે જો ત્રીજું આપણે જોઈએ મિત્રો પૂર્ણ વર્તમાન કાળ. ત્રીજું આપણે જોઈએ એક્ટિવ વોઇસ. she has અને એકને એક વાક્ય હું એટલે લઉં છું વિદ્યાર્થી મિત્રો કે તમારું કાળ સ્ટ્રક્ચર મારે પાવરફુલ બનાવવું છે. she has written a letter. તમને હવે ખબર પડી જ ગઈ કે has written આવ્યું એટલે વાક્ય પૂર્ણ વર્તમાન કાળ જ થઈ જાય છે. તો she has written a letter. પૂર્ણ વર્તમાન કાળ જે આપણે લાલ પેનથી તમને બતાવતો જઈશ. તો she has written a letter. આપણે આવું વાક્ય આપણે જોયું છે. તો she has written a letter ની અંદર જ્યારે મને કહેવામાં આવે છે turn into passive voice, turn into passive voice, તો હું શું કરીશ? એ લેટર થી વાક્યની શરૂઆત કરું છું. વાક્યની શરૂઆત હું શેનાથી કરું છું? તો કે એ લેટર થી કરું છું. કેમ કે કર્તાથી શરૂ થતું વાક્ય એટલે કર્તરી રચના અને કર્મથી શરૂ થતું વાક્ય એટલે કર્મની રચના. આપણી પાસે સીધો હિસાબ છે. વાક્યની શરૂઆત કર્તાથી થઈ, કર્તરી રચના, એક્ટિવ વોઇસ. કર્મથી થઈ એટલે કર્મની રચના, પેસિવ વોઇસ. she થી શરૂ થયું, has written આવ્યું, એક્ટિવ વોઇસ. એ લેટર થી શરૂ થયું, has been written આવ્યું, પેસિવ વોઇસ. અહીંયા જો she થી શરૂ થયું, writes આવ્યું, એક્ટિવ વોઇસ. એ લેટર થી શરૂ થયું, is written આવ્યું, પેસિવ વોઇસ. she થી શરૂ થયું, is writing આવ્યું, એક્ટિવ વોઇસ. એ લેટર થી શરૂ થયું, is being written આવ્યું, પેસિવ વોઇસ. આ તમે ખાસ ધ્યાન રાખજો. તો એક બાબત તમારું ખાસ હોવું જોઈએ કે she has written a letter હોય તો એ લેટર જે છે કર્મ છે એને કર્તા સ્થાને મૂકી દેવામાં આવે. તો જો એ લેટર MP has written જે છે સામે એનું તમે has been written કરી નાખો છો. A letter has been
રિટન કરવાનો છે. હેઝ રિટન છે તો એનું તમે હેઝ બીન રિટન કરી દો. A letter has been written by her. બરાબર. કર્મ છે એને કર્તા સ્થાને લઈ જવામાં આવે છે. એટલે કે કર્તા સ્થાને લઈ જવું એટલે શું? વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. તો એ લેટર જે છે, કર્મ જે છે એને આપણે વાક્યની શરૂઆતમાં મૂક્યું. હેઝ રિટન નું મેં અહીંયા હેઝ બીન રિટન બનાવ્યું અને મારી પાસે વધ્યું અહીંયા શી, તો એનું મેં કરી નાખ્યું બાય હર. નેક્સ્ટ આપણે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો સાદો ભૂતકાળ. એક્ટિવ વોઇસ અને ચાલુ ભૂતકાળ આજે લઈશ એમાં હું તમને બધો એરો કરીને બતાવીશ એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જશે. અને અહીંયા આપણે કેવી રીતે કરીએ છીએ એની પદ્ધતિ આપણે કરવી છે. તો સાદો ભૂતકાળ જોઈએ. she wrote a letter. she wrote a letter. she wrote a letter. જ્યારે ક્રિયાપદનું બીજું રૂપ હોય અથવા તો ઈડી વાળું રૂપ હોય તો ઈ વાક્ય જે છે તે હંમેશા સાદા ભૂતકાળનું બને છે. ક્રિયાપદનું બીજું રૂપ અથવા તો ઈડી વાળું. she wrote a letter કરતા પછી ક્રિયાપદનું બીજું રૂપ અથવા તો ઈડી વાળું રૂપ. she અહીંયા કરતા છે, wrote એ ક્રિયાપદનું બીજું રૂપ છે અથવા તો ઈડી વાળું રૂપ છે. એ લેટર અહીંયા કર્મ. એનું મને જ્યારે પીવી માં રૂપાંતર કરવું હોય તો એ લેટર જે કર્મ છે એને હું કર્તા સ્થાને મૂકી દઉં છું. તો એ લેટર wrote નું મારે શું કરવાનું હોય? was written કરવાનું. તો અહીંયા આપણે જોઈએ she wrote a letter. A letter was written. જો wrote છે એનું was written થઈ જાય છે. she છે એનું by her થઈ જાય છે. તો she wrote a letter. A letter wrote was written થઈ ગયું અને અહીંયા જે she વધ્યું એનું મેં by her કરી નાખવામાં આવતું હોય છે. આ એક પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ જુઓ મિત્રો, અને હવે જે પોઈન્ટ આપણે કરીએ છીએ એ પોઈન્ટ આજના દિવસમાં આપણે કરવાનો. તો જુઓ મારી સાથે બોલો. સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ. મારી આંગળી જોતા જજો અને તમારે વિડિયો ઉપર તમારી નજર હોવી જોઈએ. સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ. બોલો. she writes a letter. પેસિવ વોઇસ. a letter is written by her બને છે. ચાલુ વર્તમાન કાળ એક્ટિવ વોઇસ. she is writing a letter. પેસિવ વોઇસ. a letter is being written by her બને છે. પૂર્ણ વર્તમાન કાળ એક્ટિવ વોઇસ. she has written a letter. Passive voice. A letter has been written by her બને છે. she wrote a letter. Active voice સાદા ભૂતકાળમાં. સાદો ભૂતકાળ active voice. she wrote a letter. Passive voice. A letter was written બને written by her બને છે. હવે આપણે જોઈએ ચાલુ ભૂતકાળ ઈ કેવી રીતે બને છે. પછી ધીમે ધીમે
આ રીતે બધા જ કાળના સેટ બનાવતા જશું વિદ્યાર્થીઓ. અને પછી પ્રશ્નાર્થ રચના, નકાર રચના અને પછી WH ક્વેશ્ચન. જોઈએ આપણે એક્ટિવ વોઇસ. She was writing a letter. She was writing a letter. આવું એક વાક્ય છે એક્ટિવ વોઇસ. she અહીંયા કરતા છે. તો સૌપ્રથમ વાક્યની કાળ છે. તો વાક્યનો કાળ મને ખબર પડી was writing ને હિસાબે વાક્ય છે ચાલુ ભૂતકાળ. પછી વાક્યને કર્તા, ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત કરવામાં આવે છે. તો અહીંયા she ને આપણે કર્તા કહીએ છીએ. she અહીંયા કર્તા છે. was writing અહીંયા ક્રિયાપદ છે અને એ લેટર અહીંયા કર્મ છે. આ ઉપરના દરેક વાક્ય તમે જુઓ મિત્રો તો સાદો વર્તમાન કાળમાં she કરતા છે, writes ક્રિયાપદ છે, એ લેટર કર્મ છે. ચાલુ વર્તમાન કાળની અંદર she કરતા છે, is writing ક્રિયાપદ છે, એ લેટર કર્મ છે. પૂર્ણ વર્તમાન કાળની અંદર she કરતા છે, has written ક્રિયાપદ છે, એ લેટર જે છે કર્મ. સાદા ભૂતકાળમાં she કરતા છે, wrote ક્રિયાપદ છે, એ લેટર અહીંયા કર્મ. ચાલુ ભૂતકાળમાં she કરતા છે, was writing ક્રિયાપદ છે, એ લેટર અહીંયા કર્મ બન્યું. કે હવે વાક્યનો કાળ ક્રિયાપદને આધારે ખબર પડે. I write, we write, you write, you write, he, she, it, writes અને they write. મને ખબર પડી ગઈ કે વાક્યનો કાળ જે છે એ સાદો વર્તમાન કાળ છે, કેમ કે કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. I, we, you, he, she, it અને they પછી. ચાલુ વર્તમાન કાળ જોઈએ તો I am writing, we are writing, you are writing, you are writing, he, she, it is writing, they are writing. આ ચાલુ વર્તમાન કાળ છે. કાળ એમાં am is are પ્લસ ક્રિયાપદ આવી છે. કરતા I, we, you, he, she, it અને they પછી am is are પ્લસ ક્રિયાપદ ing આવી. પૂર્ણ વર્તમાન કાળ જોઈએ તો I have written, we have written, you have written, you have written, he, she, it has written, they have written. તો અહીંયા તમે જુઓ છો કે have has સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. એટલા માટે અહીંયા તમે જોઈ શકો છો કે પૂર્ણ વર્તમાન કાળ બન્યું. અહીંયા તમે જુઓ I wrote, we wrote, you wrote, you wrote, he, she, it wrote અને they wrote. કરતા પછી ક્રિયાપદનું બીજું રૂપ આવ્યું કે ઈડી વાળું રૂપ આવે તો એ હંમેશા સાદો ભૂતકાળ બની જતો હોય છે. આ એક પોઈન્ટ ખાસ ધ્યાન રાખી લેજો. તો અહીંયા આપણે જોઈએ છીએ તેમ સાદો ભૂતકાળ બની ગયા પછી હવે તમારે એ જાણવાનું છે મિત્રો, સૌપ્રથમ એક્ટિવ વોઇસના કર્મને પેસિવ વોઇસના વાક્યની શરૂઆત કરવી. દરેક તમે જોયું આ સાદો વર્તમાન કાળ છે, ચાલુ વર્તમાન કાળ છે, પૂર્ણ વર્તમાન કાળ છે, સાદો ભૂતકાળ છે. અને આ વોઝ રાઇટિંગ થી મેં જોયું મિત્રો કે વાક્યની શરૂઆત તો એ લેટર થી જ થાય છે. બરાબર સમજી લો. વારંવાર હાથ નાખું છું મારે, હેમરિંગ કરું છું મારે. એક્ટિવિટી તમે એમ ઈચ્છો કે નથી આવડવાનું અને હું એમ કહીશ તમને આવડી જ જશે. તમે એમ કે મારે નથી શીખવું, હું એમ કહીશ તમને આવડી જ જશે. તમારા તારા યુદ્ધમાં જીતીશ તો હું છું, કેમ કે કોન્સ્ટન્ટ તમને કહી દઉં. તો અહીંયા આપણે જોઈએ I was writing, we were writing, you were writing,
you were writing, he, she, it was writing અને they were writing માં a letter તે વાક્યની શરૂઆત કરવામાં આવે છે. વાક્યની શરૂઆત શેનાથી કરી? મૂળમારી સાથે a letter થી કરવામાં આવે છે. તો પેસિવ વોઇસ ની અંદર PV is equal to a letter, a letter વાક્યની શરૂઆત કરવામાં આવે છે. સે નીચે લખી દઉં છું વિદ્યાર્થી મિત્રો PV. હવે PV is equal to આપણે જોઈએ છીએ એમાં a letter સૌપ્રથમ a letter મૂક્યા પછી મારી પાસે બે જ વસ્તુ વધે છે વિદ્યાર્થી. એક was writing with અને બીજા નંબરે વધ્યું she. એક was writing with અને બીજા નંબરે વધ્યું she. તો was writing was being written થઈ જાય છે. was writing નો was being written થઈ જશે અને she નું હું રૂપાંતર કરી દઉં છું by her માં. તો a letter was being written by her એમ બની જાય છે. a letter was writing નું શું કરી નાખું છું? was being written by her. તો a letter was being written, a letter was writing was being written by her. આ બની જશે. અને એટલા માટે એક બીજું ઉદાહરણ લઉં છું અને આપણે બધા જ કાળમાં જોઈએ કે કર્મ છે એમાંથી વાક્યની શરૂઆત થઈ. was writing નો એ મારી સામે બોર્ડ ઉપર નજર જ રાખજો. was writing નો મેં was being written બનાવ્યો. she આવ્યું એનું મેં by her બનાવ્યું. વિડિયો નંબર 1 એમાં મેં કીધું હતું કે કર્મ અને કર્તા અને કર્મનું સ્થાન ફેર કરો અને ક્રિયાપદની રચના ચેન્જ કરો. તો જો એ લેટર થી વાક્યની શરૂઆત કરી, she નું મેં by her બનાવ્યું, was writing નું was being written. આમ કરવાથી ચાલુ ભૂતકાળનું પેસિવ વોઇસ જે છે તે બની જતું હોય છે. આ એક પોઈન્ટ બરાબર સમજી. એટલે હજી એક આપણે એક એક્ઝામ્પલ જોવું છે વિદ્યાર્થી મિત્રો કે he learns this topic. સાદું લખવાનું passive voice, this topic is learnt by him. બીજું જોઈએ, he is learning this topic. Passive voice, this topic is being learnt by him. પૂર્ણ વર્તમાન કાળ આપણે જોઈએ, he has learned this topic. એનો આપણે passive voice જોઈએ, this topic has been learnt by him. સાદો ભૂતકાળ જોઈએ, he learned this topic. This topic was learnt by him. was written એટલે એ was where plus be written. અને ચાલુ ભૂતકાળ જોઈએ, he was learning this topic. તો કેમ બની જાય છે? this topic was learning નું શેમાં રૂપાંતર કરી નાખીશ? was being learnt માં કરી નાખીશ. this topic was being learnt by him એમ થઈ જાય છે. આ રીતે આપણે જોઈએ છીએ ચાલુ ભૂતકાળ સુધી આવીએ, પણ આ કઈ રીતે કરીએ છીએ એ પદ્ધતિ આપણે હવે સમજીએ છીએ. તો સૌપ્રથમ વાક્યનો કાળ છે અને જો આ પદ્ધતિ દરેક જગ્યાએ સરખી લખીશું એટલે દરેક જગ્યાની પદ્ધતિ તમારી 5 વિડિયો કે 6 વિડિયો સેમ પદ્ધતિનો બનાવી દઉં તમને એટલે આપોઆપ વિદ્યાર્થી મિત્રો તમને એક્ટિવ પેસિવ આવડી જશે. તો જો સૌપ્રથમ વાક્યનો કાળ છે, વાક્યને કર્તા ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત કરો. તો જો સૌપ્રથમ વાક્યનો કાળ જાણે
વાક્યને કરતા ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત કરવું. તો અહીંયા આપણે જોઈએ છે કે she was writing a letter. she કરતા છે, તમારી નજર અહીંયા જોવી જોઈએ મારી સાથે. was writing એ ક્રિયાપદ છે, એ લેટર અહીંયા કર્મ છે. તો મેં જાણી લીધું was writing ની મદદથી કે વાક્ય છે તો ચાલુ ભૂતકાળ, પછી વાક્યને હું કર્તા ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત કરું છું. she કરતા છે, was writing એ ક્રિયાપદ છે, એ લેટર અહીંયા કર્મ છે. એટલે ત્રણ બાબતની અંદર વિભાજિત થશે. સૌપ્રથમ વાક્યમાં શું જાણવાનું તો કે કાળ, જો મેં કાળ ઉપર લાલ પેનથી અંડરલાઈન કરેલી છે. પછી વાક્યને શેમાં મેં વિભાજિત કર્યું? કર્તા ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત. તો વાક્યને હંમેશા મેં કર્તા ક્રિયાપદ અને કર્મની અંદર હંમેશા હું વિભાજિત કરી નાખું છું. ત્યારબાદ જોઈએ આપણે વાક્યને એક્ટિવ વોઇસના કર્મથી પેસિવ વોઇસની શરૂઆત કરીએ તો પેસિવ વોઇસની શરૂઆત એક્ટિવ વોઇસના કર્મથી કરવી. તો જો નેક્સ્ટ પોઈન્ટ, પેસિવ વોઇસની શરૂઆત એટલે તમે જો વિદ્યાર્થી મિત્રો આ દરેક પેસિવ વોઇસ જો એ લેટર ઇઝ રિટન, એ લેટર is being written, મારે આવડી જોઈએ. a letter is being written, a letter has been written, a letter was written, a letter was being written. આ પેસિવ વોઇસ ની શરૂઆત એક્ટિવ વોઇસ નો આ જે કર્મ એ લેટર છે એનાથી હું કરું છું. ખ્યાલ આવે છે? તો જુઓ, પેસિવ વોઇસ ની શરૂઆત પેસિવ વોઇસ ની શરૂઆત એક્ટિવ વોઇસના કર્મથી કરવી. જો પેસિવ વોઇસની શરૂઆત એક્ટિવ વોઇસના કર્મથી કરવી. જો આ પેસિવ વોઇસ છે, એની શરૂઆત હું જે કરું છું એ એક્ટિવ વોઇસના કર્મથી કરું છું. પેસિવ વોઇસની શરૂઆત એક્ટિવ વોઇસના કર્મથી કરવી. દરેક આખા વાક્યની અંદર તમે જોઈ લો તો એ બધા જ વાક્ય સાદું વર્તમાન કાળ હોય, ચાલુ વર્તમાન કાળ હોય, પૂર્ણ વર્તમાન કાળ હોય કે સાદો ભૂતકાળ હોય કે ચાલુ ભૂતકાળ, એ શરૂઆત માત્ર ને માત્ર એક્ટિવ વોઇસના કર્મથી જ અહીંયા કરી છે. શરૂઆત મેં એક્ટિવ વોઇસના કર્મથી જ કરી છે. પોઈન્ટ નંબર 3, કાળ મુજબ ક્રિયાપદમાં ફેરફાર કરવા. ફરીવાર આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસના ક્રિયાપદો મૂકશું કે હું એવું ઈચ્છું છું કે ક્રિયાપદ તમે પાક્કા યાદ રહેજો. કાળ મુજબ ક્રિયાપદમાં ફેરફાર કરવા. જો આજે પ્રોસિજર કરીએ છીએ તો જો એ લેટરથી વાક્યની શરૂઆત થઈ વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા લખું છું સાથે હું બોલું છું, સાંભળજો. એ લેટરથી વાક્યની શરૂઆત થઈ તો સાદા વર્તમાન કાળમાં is written બનાવ્યું. એ લેટરથી વાક્યની શરૂઆત થઈ તો ચાલુ વર્તમાન કાળમાં is being written બનાવ્યું. એ
એ લેટરથી વાક્યની શરૂઆત થાય તો પૂર્ણ વર્તમાન કાળમાં હેઝ બીન રિટન બનાવ્યું. એ લેટરની શરૂઆત થાય તો સાદા ભૂતકાળમાં વોઝ રિટન બનાવ્યું. એ લેટરથી શરૂઆત થાય તો ચાલુ ભૂતકાળમાં વોઝ બીંગ રિટન. એટલે એક્ટિવ વોઇસનું ક્રિયાપદ એની સાથે સાથે જોઈએ તો પેસિવ વોઇસનું ક્રિયાપદ આવે છે. એક્ટિવ વોઇસનું ક્રિયાપદ એની સાથે સાથે જોઈએ તો પેસિવ વોઇસનું ક્રિયાપદ આવે. તો હું અહીંયા લખીશ એક્ટિવ વોઇસ, એક્ટિવ વોઇસ, અને અહીંયા હું લખીશ વિદ્યાર્થી મિત્રો પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસ અને હું અહીંયા લખું છું પેસિવ વોઇસ. બધાના ક્રિયાપદોનું લિસ્ટ બનાવું છું કે સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસનું ક્રિયાપદ, સાદો વર્તમાન કાળ પેસિવ વોઇસનું ક્રિયાપદ, ચાલુ વર્તમાન કાળ એક્ટિવ વોઇસનું ક્રિયાપદ, ચાલુ વર્તમાન કાળ પેસિવ વોઇસનું ક્રિયાપદ, પૂર્ણ વર્તમાન કાળ એક્ટિવ વોઇસનું ક્રિયાપદ, પૂર્ણ વર્તમાન કાળ પેસિવ વોઇસનું ક્રિયાપદ. મેથડ કોઈ ચેન્જ નહીં કરું વિદ્યાર્થી મિત્રો. મેથડ એટલે નહીં ચેન્જ કરું કે પ્રેઝન્ટેશનની મેથડ એક એટલે રાખીશ કે તમે એક જ પ્રેઝન્ટેશનમાં માસ્ટરી આવી જાય. તો એક્ટિવ વોઇસ અને બીજા નંબરે જોયું પેસિવ વોઇસ. હવે જોઈએ છે સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ. હવે સાદો વર્તમાન કાળ હોય તો એક્ટિવ વોઇસ ની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ હોય. જેમ કે ઉપર તમે જુઓ તો રાઇટ્સ છે, તો ક્રિયાપદનું મૂળ રૂપ હોય. અથવા તો એસ કે ઈએસ વાળું રૂપ હોય. સાદો વર્તમાન કાળ હોય, લાલ પેનથી લખ્યું છે જોજો. સાદો વર્તમાન કાળ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ હોય કે એસ કે ઈએસ વાળું રૂપ હોય. એનું રૂપાંતર હું કરી નાખું છું વિદ્યાર્થી મિત્રો એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ. આ ત્રીજું રૂપ શું કહેવાય એ તમને બધાને હવે ખબર છે અને 8 9 તમે શીખી ના. તો એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ તમારી સમક્ષ સાદા વર્તમાન કાળની અંદર બની ગયું છે. હવે આપણે જોઈએ છે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ કઈ રીતે બને છે તો જુઓ ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદ આઈએનજી છે. જો તમે મિત્રો હું જે ટીક કરું છું લાલ પેનથી એના ઉપર તમારી નજર હોવી જોઈએ. અહીંયા એ લેટર પછી મેં રાઇટ્સ નું શું કરી નાખ્યું જો ઇઝ રિટન છે. ક્રિયાપદ એસ કે એસ વાળું એમ ઇઝ આર ઇઝ રાઇટિંગ છે એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદ આઈએનજી છે ચાલો નામનું. તો એનું રૂપાંતર શેમાં કરી નાખું છું જુઓ ઇઝ બીઇંગ રિટન માં. એટલે મારે જ્યારે ચાલુ વર્તમાન કાળ મૂકવું છે તો હું એનું રૂપાંતર કરી નાખીશ એમ ઇઝ આર પ્લસ બીઇંગ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ. ક્રિયાપદનું ત્રીજું રૂપ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદ આઈએનજી છે તો એમાં હું એમ ઇઝ આર પ્લસ બીઇંગ પ્લસ ક્રિયાપદનું ત્રીજું. પૂર્ણ વર્તમાન કાળ હોય પૂર્ણ વર્તમાન કાળ હોય
પ્લસ ક્રિયાપદનું ત્રીજું જો હેવ કે હેઝ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ અહીંયા હેઝ રિટન છે પૂર્ણ વર્તમાન કાળ છે તો એનું રૂપાંતર એ લેટર પછી જો મારી લાલ પેન છે માં નજર કરો હેઝ બીન રિટન તો સૌપ્રથમ એક્ટિવ વોઇસ ના કર્મથી પેસિવ વોઇસ ની શરૂઆત કર્યા પછી કર્મ પછી વિદ્યાર્થી મિત્રો am is are પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ am is are પ્લસ being પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ અને have has પ્લસ being પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે છે એટલે જો have કે has પ્લસ being પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ જો have કે has પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ હોય તો એનું રૂપાંતર have કે has પ્લસ be પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ બની જાય છે સાદો ભૂતકાળ સાદો ભૂતકાળ સાદો ભૂતકાળ હોય વિદ્યાર્થી મિત્રો જો સૌપ્રથમ એક કાળ મુજબ ક્રિયાપદમાં ફેરફાર કરો તો અહીંયા સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ નું ક્રિયાપદ સાદો વર્તમાન કાળ પેસિવ વોઇસ નું ક્રિયાપદ તો તમારે આમ જ યાદ રાખવાનું સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ નું ક્રિયાપદ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ s કે es વાળું સાદો વર્તમાન કાળ પેસિવ વોઇસ એટલે am is are પ્લસ ક્રિયાપદનું ત્રીજું ચાલુ વર્તમાન કાળ એક્ટિવ વોઇસ એટલે am is are પ્લસ ક્રિયાપદ ing ચાલુ વર્તમાન કાળ પેસિવ વોઇસ એટલે am is are પ્લસ being પ્લસ ક્રિયાપદનું ત્રીજું પૂર્ણ વર્તમાન કાળ એક્ટિવ વોઇસ એટલે have કે has પ્લસ ક્રિયાપદનું ત્રીજું પૂર્ણ વર્તમાન કાળ પેસિવ વોઇસ એટલે have કે has પ્લસ be પ્લસ ક્રિયાપદનું ત્રીજું એ મૂકવામાં આવતું હોય છે હવે સાદો ભૂતકાળ જોઈએ સાદો ભૂતકાળ તો ક્રિયાપદનું બીજું રૂપ ક્રિયાપદનું બીજું રૂપ અથવા તો ઈડી વાળું ક્રિયાપદનું બીજું અથવા તો ઈડી વાળું રૂપ હોય છે તો જ્યારે ક્રિયાપદનું બીજું રૂપ કે ઈડી વાળું રૂપ હોય તો એનું તમારે was કે were પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ બનાવી દેવાનું એટલે ત્રીજું રૂપ એટલે પાસ્ટ પાર્ટિસિપલ નું રૂપ બની જાય છે સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ એટલે ક્રિયાપદનું બીજું રૂપ અથવા તો ઈડી વાળું એને તમે જ્યારે પેસિવ વોઇસ માં રૂપાંતર કરી દો છો ત્યારે was કે were પ્લસ ક્રિયાપદનું ત્રીજું છેલ્લું આપણે જોઈએ ચાલુ ભૂતકાળ ચાલુ ભૂતકાળ હવે બે કાળ આપણે કરવાના આવશે વિદ્યાર્થી પૂર્ણ ભૂતકાળ અને સાદો ભવિષ્ય પછી પ્રશ્ન પછી નકાર રચના તમારી સમક્ષ થશે અને પછી હું પ્રશ્નાર્થ કરીશ એટલે આ સ્ટ્રક્ચર બહુ પાવરફુલ કરવું છે તમારે હવે ચાલુ ભૂતકાળ છે ચાલુ ભૂતકાળની અંદર was કે were પ્લસ ક્રિયાપદ ing was કે were પ્લસ ક્રિયાપદ ing ચાલુ ભૂતકાળમાં હોય તો was
કે where પ્લસ being પ્લસ ક્રિયાપદનું ત્રીજું જો ચાલુ ભૂતકાળ હોય તો was were પ્લસ ક્રિયાપદ ing હોય તો એનું was were પ્લસ being પ્લસ ક્રિયાપદનું ત્રીજું બની જતું હોય છે. આ પાકે પાય તમારા વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લેવાનું છે. છેલ્લે બાય પ્લસ કર્મ વિભક્તિ મૂકવાથી વાક્ય રચના બની જાય. આખી પેસિવ રચના જો બનાવતી હોય વિદ્યાર્થી મિત્રો તો પોઈન્ટ નંબર 1, પોઈન્ટ નંબર 2, પોઈન્ટ નંબર 3 અને પોઈન્ટ નંબર 4 આટલી બાબત તમે ધ્યાન રાખો તો આટલા જે છે તે પેસિવ વોઇસના વાક્ય આપોઆપ બની ગયા છે. તો જો છેલ્લે બાય વત્તા કર્મ વિભક્તિ મૂકવાથી પેસિવ વોઇસ બને છે. પેસિવ વોઇસ બને છેલ્લે બાય વત્તા કર્મ વિભક્તિ મૂકવાની હોય છે અને બાય વત્તા કર્મ વિભક્તિ એટલે શું ઈ જોઈએ. તો બાય વત્તા કર્મ વિભક્તિ એટલે I હોય તો by me, we હોય તો by us, you હોય તો by you, he હોય તો by him, she હોય તો by her, they હોય તો by them કરવાથી પેસિવ વોઇસ બની જતું હોય છે. આટલા ક્રમ તમારા મનની અંદર હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો તમને એક પેપર અમે મોકલશું અહીંયાથી ડુ એઝ ડાયરેક્ટેડ ના 10 પેરેગ્રાફ આપવામાં આવ્યા છે. આ 10 પેરેગ્રાફમાં એક પેરેગ્રાફના 3 માર્ક છે. 30 માર્કની આવી રીતે ટેસ્ટ છે. માની લ્યો તમને કોઈ પેરેગ્રાફ પાને સિન્સિયરલી કરજો. માની લ્યો આજ પેપર જે છે એ હું તમને લોકોને સમજાવીશ અને જ્યારે હું તમને આ પેપર સમજાવું વિદ્યાર્થી મિત્રો ત્યારે તમારે પેપર લઈને બેસવાનું છે. એક વિડિયો આખો પેપર હું સમજાવીશ કેમ કે તમે ફેસ ટુ ફેસ મારી સામે એક્સરસાઇઝ નથી કરી. મેં ખાલી તમને ભણાવ્યું છે કદાચ ભૂલ આવે. ટેસ્ટ દો એ પહેલા હું એવું ઈચ્છું છું વિદ્યાર્થી મિત્રો કે તમે લોકો જે છે એ એક વખત ડુએસ ડાયરેક્ટના બધા જ વિડિયો રિપીટ જોઈ લેજો. હવે બાય વત્તા કર્મ વિભક્તિ એટલે I હોય તો એનું by me થઈ જાય. we હોય તો એનું by us થઈ જાય. you હોય તો એનું by you થઈ જાય છે. he હોય એનું by him થઈ જાય છે. she હોય એનું by her થઈ જાય છે. they હોય તો એનું by them થઈ જાય છે. અને આમ કરવાથી આખી વાક્ય રચના જે છે તે બની જતી હોય છે. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો. હું હજી તમારી સાથે એક વખત રિપીટ કરી દઉં છું. આપણે લાસ્ટ રિપીટ અને લાસ્ટ મોમેન્ટ ઉપર આપણે આખી વસ્તુ સમજી લઈએ છીએ. હવે એવું આપણી પાસે વાક્ય છે કે we celebrate દિવાળી. સાદું વાક્ય છે we celebrate દિવાળી. વાક્યની શરૂઆત શેનાથી કરવાની? દિવાળી. તો ચાલો સાદો વર્તમાન કાળ મારી સાથે બોલો અને અહીંયા તમારે મારા હાથ જોતા જાઓ. સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ we celebrate દિવાળી. નો પેસિવ વોઇસ દિવાળી is celebrated by us બને છે. ચાલુ વર્તમાન કાળ એક્ટિવ વોઇસ we are celebrating Diwali નું પેસિવ વોઇસ Diwali is being celebrated by us
બને છે. પૂર્ણ વર્તમાન કાળ એક્ટિવ વોઇસ we have celebrated Diwali. નો પેસિવ વોઇસ Diwali has been celebrated by us બને છે. સાદો ભૂતકાળ એક્ટિવ વોઇસ we celebrated Diwali. નો પેસિવ વોઇસ Diwali was celebrated by us બને છે. ચાલુ ભૂતકાળ એક્ટિવ વોઇસ we were celebrating Diwali. નો પેસિવ વોઇસ Diwali was being celebrated by us બને છે. આમ કરવાથી આખે આટલા કાળનું પેસિવ વોઇસ બની જતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે પૂર્ણ ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળને પર્ટિક્યુલર સમજીને બધા જ કાળનું આવી રીતે એક રિવિઝન કરવાનું રહેશે. થેન્ક યુ વેરી મચ. અને એક બીજી વાત વિદ્યાર્થી, એક બહુ સરસ વાત આવી છે કે તમારા બધાની અંદર એક બીજ રહેલું છે. કોઈ વિદ્યાર્થીની અંદર ડોક્ટર બનવાનું એક બીજ છે, કોઈ વિદ્યાર્થીની અંદર એન્જિનિયર બનવાનું એક બીજ છે, કોઈ વિદ્યાર્થીની અંદર સાયન્ટિસ્ટ બનવાનું બીજ છે, કોઈ વિદ્યાર્થીની અંદર સીએ બનવાનું બીજ છે. તમારા બધાની અંદર કંઈક ને કંઈક બીજ રહેલું છે. વિદ્યાર્થી મિત્રો, એ બીજને પાણી આપજો તો તમને નહીં ખબર પડે કે ક્યારે હું મહાન વૃક્ષ બનું. તમારો જન્મ મહાન થવા માટે થયો છે. યાદ રાખજો, મહાન થવા માટે. મમ્મી પપ્પાને રિસ્પેક્ટ આપજો, મમ્મી પપ્પાને પગે લાગજો. સાથે સાથે હું એવું ઈચ્છું છું વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે મારી અંદર મહાન થવાનો જે બીજ રોપાયેલા છે, કે મારું સ્વરૂપ બીજ સ્વરૂપે જે થયું છે, મારે પાણી આપવાનું છે, મારે ખાતર નાખવાનું છે, અને એક સમય વૃક્ષ બનવાનું છે. કેમ? કે મારો જન્મ મહાન થવાનો છે. થેન્ક યુ વેરી મચ.